તો વૈશ્વિક યુદ્ધની સ્થિતિને લઈ પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં સીએનજીના ભાવ પ્રતિ કિલો 88 રૂપિયાને પાર પહોંચી ગયા। ત્યારે હવે સીએનજીના વધતા ભાવ મુદ્દે સ્કૂલવર્ધી એસોસિએશને પણ આજે બેઠક બોલાવી। આ બેઠકમાં સીએનજી પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવને લઈ ભાડામાં વધારો કરવો કેટલો કરવો તે અંગે ચર્ચા કરશે। હાલમાં ઓટો રિક્ષામાં મહિને 750 રૂપિયા અને સ્કૂલ વાનના મહિનાના 1200 રૂપિયા ભાડું છે। બેઠકમાં સ્કૂલવર્ધી એસોસિએશન ભાડા વધારાનો નિર્ણય કરી શકે છે। રીઝનમાં એક તો સીએનજી ગેસના ભાવ 2024માં અમારો છેલ્લો ભાવ વધારો થયેલો હતો ત્યારે 76 રૂપિયા હતો અને અત્યારે હાલમાં 88 રૂપિયા અને 9 પૈસા છે। તો 12 રૂપિયાનો ગાળો છે। જે અમે આમ તો દર 3 વર્ષ છે ભાડું વધારતા નથી, પણ અત્યારે ના છૂટકે અમારે ભાડું વધારવું પડે એવી પોઝિશન થઈ ગઈ છે। અત્યારે દાળના ભાવ જુઓ, તમે ચોખાના ભાવ જુઓ, કઈ બી વસ્તુનો ઘર ખર્ચનું દરેક વસ્તુનો ભાવ જુઓ તો બધો વધી ગયો છે। અત્યારે સ્કૂલોની ફીઓ બી 15થી 20% વધી ગઈ છે। તો અત્યારે અમને બી પોસાવવું જોઈએ, જેથી કરીને અમે લોકોની આજે અમારી બેઠક છે અને બેઠકમાં અમે આજે નિર્ણય લઈશું। જૂનું ભાડું અમારું ઓટો રિક્ષામાં 750 રૂપિયા છે અને એવી જ રીતે વાનમાં જૂનું ભાડું 1200 રૂપિયા છે। હવે નવું ભાડું વધારો આજે સાંજે અમે ડિક્લેર કરીશું।